નમસ્કાર, મિડ ડે રિપોર્ટ સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન અંગે મોટો ખુલાસો. કિંજલ રબારીના ઘર વાપરીના સમાચાર. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની સમજાવટ. કિંજલ અને અશોકની સમાજના આગેવાનોને સોંપાયા. બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે નિર્ણય લેવાયો. કિંજલને તેમના પરિવારને તો અશોકને તેના પરિવારને સોંપાયા હોવાની વિગતો મળી રહી છે. કિંજલે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી બંને પોસ્ટ ડિલીટ કરી. કિંજલ રબારીએ મરજીથી લગ્ન કર્યા છે તેવી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો હતો, જે હવે હટાવી દેવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા અશરાફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અશરાફ, પૂરી અપડેટ. બિલકુલ હિના, રાધનપુરના સિનાડ ગામની પ્રખ્યાત સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ સર્જાયો હતો. આંતરજ્ઞાતીય લગ્નના વિડીયોની પોસ્ટ ખુદ કિંજલ રબારીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પર મૂકીને જાહેરાત કરી હતી કે મેં આ વ્યક્તિ સાથે ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે. એટલે કે રીલ મૂક્યા બાદ સમાજમાં ક્યાંક વર્ગ વિદ્રોહ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયામાં ક્યાંક કિંજલનો વિરોધ પણ જોવા મળ્યો. એટલે સમગ્ર મામલે લગભગ 2-3 દિવસથી મુદ્દો ગરમાયો હતો. ત્યારે આખરે હવે કિંજલની ક્યાંક ઘર વાપસી જોવા મળી છે. એટલે કે જે રીતે કિંજલના કાકા જોડે ટેલિફોનિક વાત કરી છે, ક્યાંક ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને સમાજના આગેવાનો મળી સમાજમાં વર્ગ વિગ્રહ ના થાય અને સમજણથી કિંજલને પોતાના પરિવારને સોંપવામાં આવે છે અને જે યુવક હતો અશોક ચૌધરી તેને પોતાના પરિવારને સોંપવામાં. એટલે કે ક્યાંક આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો હતો એનો ક્યાંક સમાજની સમજણથી હવે ક્યાંક સુખદ સમાધાન જોવા મળે છે. પરંતુ સમાજની સમજણથી કે કોઈ દબાણથી તે સ્પષ્ટ થયું નથી, કારણ કે હજુ સુધી અશોક ચૌધરીનો કે કિંજલ જે લોક ગાયિકા છે તેનો નિવેદન હજુ સામે આવ્યું નથી. એટલે કે ક્યાંક અત્યારે આપણે કહી શકીએ કે સમાજની સમજણથી આ નિર્ણય લીધો છે અને કિંજલની ઘર વાપસી છે. એટલે કે ક્યાંક આંતરજ્ઞાતિ સમાજનો જે મુદ્દો હતો લગ્ન કરવાનો તે હાલ સમેટાયો હોય તેવું કહી શકીએ. બિલકુલ. અશરફ, અહીંયા એક વાતની સ્પષ્ટતા જોઈએ છે કે શું કિંજલ રબારીએ લગ્ન કર્યા હતા? બિલકુલ. હાલ કિંજલના કાકા જોડે જે રીતે ટેલિફોનિક વાત કરી કે ક્યાંક કિંજલે કોર્ટ મેરેજ કર્યા હતા કે નહીં તેવો સવાલ કરવામાં આવ્યો હતો, તેમને કોઈ હજુ સ્પષ્ટ જવાબ આપવામાં નથી આવ્યો. એટલે કે હજુ કિંજલે કોઈ એવા કાગળ રજૂ નથી કર્યા કે કોર્ટ મેરેજ થઈ કે નથી. પરંતુ મહત્વની વાત છે કે અગાઉ જે રીતે તેને કાકાએ જણાવ્યું કે અગાઉ કિંજલના સામાજિક રીતે તેમની સમાજમાં લગ્ન થઈ ગયા. એટલે ક્યાંક સમાજનું બંધારણ પણ કિંજલને નડી રહ્યો છે. બીજી બાજુ કિંજલે અશોક ચૌધરી સાથે જો કોર્ટ મેરેજ કર્યા છે કે નહીં, અગર જો કર્યા હોય તો હવે પણ ક્યાંક તેમને છૂટાછેડા સુધીની જે પ્રોસેસ છે તે કરવી જશે. પરંતુ હાલ સૌથી મહત્વની વાત છે કે ક્યાંક બંને સમાજની સમજણથી કિંજલની ઘર વાપસી જોવા મળી રહી છે. બિલકુલ અશરફ, અહીંયા કિંજલે ઘર વાપસી તો કરી છે, પરંતુ શું આગામી દિવસોમાં તેમના સમાજમાં તેમનો વિરોધ જોવાઈ શકે? કિંજલ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને લોક ગાયિકા છે. એટલે કે જે રીતે આંતરજ્ઞાતિઓનો મુદ્દો ખુદ કિંજલે જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને વિડીયો વાયરલ કર્યો. એટલે કે અત્યાર સુધી તો સમાજમાં ક્યાંક કિંજલનો વિવાદ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે સમાજની સમજણથી ક્યાંક સુખદ સમાધાન છે. એટલે ક્યાંક સમાજના આગેવાનો પણ સમાજના ઠાકરસિંહ રબારી અમારી સાથે જોડાઈ ગયા છે. રબારી સમાજના આગેવાન છે. ઠાકરસિંહ ભાઈ, આખરે શું સમજાવટ થઈ કે કિંજલની ઘર વાપસી થઈ ગઈ? ઠાકરસિંહ ભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી. બિલકુલ. સમાજ વચ્ચે સમજાવટ થઈ, શું થયું કે કિંજલની ઘર વાપસી થઈ ગઈ? મા બાપનો 20-25 વર્ષનો દીકરી સાથેનો પ્રેમ, સમાજે લાગણીઓ અને પ્રેમ આપ્યો હતો. એ વેદનાને સમજી અને દીકરી સમજી ગઈ. બંને સમાજના વડીલ પંચોની મધ્યસ્થીથી ઘીના ઠામમાં ઘી ભરાઈ ગયું. બિલકુલ. ઠાકરજીભાઈ, એ જાણવું છે કે આ સમજાવટમાં કયા કયા મુદ્દાઓ છે? આ સમજાવટમાં કયા કયા મુદ્દાઓ આપે અગ્રસ્થાને રાખ્યા છે? અગ્રસ્થાને એ કે અમારા આ વિસ્તારમાં સર્વ સમાજ જ્યારે પણ આવો કોઈ બનાવ બને ત્યારે અમારા દરેક સમાજના જે તે સમાજના બનાવો હોય એની મધ્યસ્થી કરીને સમાજના વડીલો પંચો રસ્તો કાઢે. અને વડીલો જે રસ્તો કાઢે, કોઈ કેસ થયો હોય તો એ વકીલ લડે, પણ બગડેલો કેસ સુધારે અને વડીલ કહેવાય. એટલે વડીલોની મધ્યસ્થીથી આ દીકરી સમજીને આવી ગઈ છે. એ બદલ આપ સૌનો અને આખા ગુજરાતના માલધારી સમાજનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. ઠાકરજીભાઈ, આપણી પાસેથી જાણવું છે કે કિંજલ રબારીએ લગ્ન કર્યા હતા? બેન, તમને હજી કહું છું કે સનાતન ધર્મ ને સંસ્કૃતિ છે. લગ્ન 4 ફેરા ચોરીના ફરે. એનો બાપ અને એનો ભાઈ કન્યાદાન કરી શકે. ભાગીને લગ્ન ના ગણી શકાય, જાગીને લગ્ન કરવા પડે. બિલકુલ.
ઠાકરજીભાઈ, આપ રબારી સમાજના આગેવાન છો. આગામી દિવસોમાં શું આને લઈને કોઈ બેઠક મળશે? હું તો તમામ સમાજની દીકરીઓને અપીલ કરું છું કે દરેક સમાજની દીકરી પોતાના મા બાપને આબરૂ ઉપર ઠેસ ન પહોંચે, પોતાના સમાજની મર્યાદા ના તૂટે. દીકરીએ પોતાના મા બાપ જે લગ્ન કરે એને સુંદર વ્યવસ્થા, સમાજની સનાતન ધર્મની લગ્ન વ્યવસ્થા છે એ મુજબ દરેક દીકરીએ વર્તવું જોઈએ. દરેક મા બાપ એ દીકરીને એટલો પ્રેમ આપે છે, દીકરીનો જન્મ થયા ત્યારે એને લક્ષ્મી ગણે છે. તો દરેક મા બાપની પ્રેમ જે 20-22 વર્ષની મોટી કરે દુઃખમાંથી, એ દીકરીઓએ મા બાપના પ્રેમને ન ભૂલવો જોઈએ કે ટૂંકા ગાળાના પ્રેમ માટે 20 વર્ષના એ મા બાપના પ્રેમને ઠેસ ન પહોંચે. બિલકુલ. ઠાકરજીભાઈ, રબારી સમાજ આગામી દિવસોમાં હવે કોઈ નિર્ણયો લેશે પ્રેમ લગ્નને લઈને? અમારો સમાજ કાયમ માટે બંધારણ સમાજનું બહુ સુંદર છે. સમાજમાં તમે પ્રેમ લગ્નની વાત કરો, સમાજમાં દીકરી કે દીકરાનું હગું કરવું હોય તો એ મા બાપ ન કરી શકે, એના પરિવારના ભાઈઓને પૂછીને કરે. અમારા સમાજની પરંપરા છે. તો સમાજના નિયમો અમારા વડીલોએ સુંદર બનાવેલા છે. બિલકુલ. આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કિંજલ રબારીના આંતર જ્ઞાતીય લગ્ન અંગે ખુલાસો થયો છે. કિંજલ રબારીની ઘર વાપસીના સમાચાર સામે આવ્યા છે. રબારી સમાજના આગેવાન સાથે પણ ટેલિફોનિક જે વાતચીત થઈ હતી તેમાં સમાજની મર્યાદા ન તૂટે તેવું દીકરીઓએ ધ્યાન રાખવું જોઈએ, માતા પિતાના પ્રેમને ન ભૂલવો જોઈએ તેવી વાતની સ્પષ્ટતા કરી છે. પરંતુ અહીંયા જે મુદ્દો ઉછળ્યો હતો, વિવાદમાં આવ્યો હતો કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો, તે હવે શાંત થતો અહીંયા દેખાઈ રહ્યો છે. કેમ કે કિંજલ રબારીની ઘર વાપસી થઈ ગઈ છે અને રબારી સમાજ આગામી સમયમાં પણ આ પ્રકારે કોઈ નિર્ણય લઈ શકે છે અને કેટલાક ચોક્કસ નિયમો બનાવી શકે છે. અમારા અશરફ સંવાદદાતા સતત અમારી સાથે જોડાયેલા છે. અશરફ, અહીંયા એ જાણવું બહુ જરૂરી બની જાય કે કિંજલ રબારીની ઘર વાપસી તો થઈ ગઈ છે, પરંતુ લગ્ન થયા છે નથી થયા તે અહીંયા મુદ્દો એમનો એમ જ છે. બિલકુલ. એના સમાજના અગ્રણી ઠાકરસિંહ ભાઈએ પણ જણાવ્યું કે લગ્ન ત્યાં ચોરા તાર ફેરા ફરે ત્યારબાદ જ અને ભાઈ અને પિતા કન્યાદાન કરે ત્યારે જ માન્ય ગણે છે. એટલે કે ત્યાં ઠાકરસિંહે ખુલ્લીને હજુ એ સ્પષ્ટ ના કર્યું કે કોર્ટ મેરેજ કિંજલે કર્યા છે કે નહીં. એટલે કે સૌથી મોટો પ્રશ્ન અહીંયા સમાજને એ પણ ઉભો રહે છે કે અગાઉ પણ કિંજલના સામાજિક રીતે લગ્ન થયેલા હતા. હવે ચૌધરી સમાજના યુવાન સાથે શું કોર્ટ મેરેજ થયા છે કે નહીં તે પણ એક સૌથી મોટો પ્રશ્ન ઉભો રહે છે. બિલકુલ. આભાર તમામ વિગતો બદલ. તો કિંજલ રબારીના ઘર વાપસીના અહીંયા સમાચારમાં આગળ વધીએ. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રતિક્રિયા આપી. પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસ કમિટી સાથે ચર્ચા કરાશે. ચૂંટણીને લઈ કોંગ્રેસી તૈયારીઓ ચાલી રહી છે. પ્રદેશ કાર્યાલયમાં બેઠકમાં ભાગ લેવા આવ્યો છે. लगातार प्रदेश कांग्रेस कमेटी हमारे जिला कांग्रेस कमेटी और तमाम कांग्रेस के साथियों के साथ बातचीत करके आने वाले दिनों में जो स्थानीय निकाय के चुनाव हो रहे हैं उसके संदर्भ में अपनी तैयारी करने में लगी हुई है और उसी सिलसिले में आज विभिन्न मीटिंगों का यहाँ पर आयोजन किया है. उसमें शामिल होने के लिए मैं यहाँ पर आया हूँ. कल गिर सोमनाथ में जिला कांग्रेस कमेटी के कार्यालय का उद्घाटन है. उसके लिए मैं आज रात को यहाँ से निकलूँगा.